વેલકમ વિદ્યાર્થી મિત્રો. વિડિયો નંબર 15 ધોરણ 11 એકાઉન્ટ વિષયમાં ફરી પાછા આપણે મળીએ અને આગળના અભ્યાસક્રમની ચર્ચાઓ શરૂ કરીએ. આનંદમાં હશો. વ્યવસ્થિત રીતે એકાઉન્ટ વિષયને સમજીને આગળ વધતા હશો. છેલ્લે આપણે વિડિયો નંબર 14ની અંદર ખાતાના જુદા જુદા 3 પ્રકારોમાં પહેલું વ્યક્તિ ખાતું, બીજું માલ મિલકત પ્રકારના ખાતા અને એના નિયમો વિશે ચર્ચા કરી સમજ્યા. હવે આગળ ત્રીજો પ્રકાર ઉપજ ખર્ચ ખાતાનો પ્રકાર છે, એના નિયમો ઉદાહરણ સાથે સમજીએ. તો ઉપજ અથવા ખર્ચ એટલે કે ખર્ચ કે નુકસાન. જો ધંધાની અંદર કોઈ વ્યવહારની અંદર ખર્ચ કે નુકસાન થયેલું દેખાય, જણાય, સમજાય તો ઉધારો. એવી જ રીતે કોઈ વ્યવહાર બનવાથી જો ધંધાને ઉપજ એટલે કે લાભ થતો હોય તો જમા કરવાનું. હવે આ બાબત જ આપણે ઉદાહરણ દ્વારા જ સમજીએ. એમાં ઉદાહરણ નંબર હવે કેની અંદરની વાત છે તો કે ઉદાહરણ છે આપણું 9મા ઉદાહરણમાં પહેલું વ્યવહાર. જો આ બધા વ્યવહારો કહેવાય. પગારના ₹500 ચૂકવ્યા. તો આ શું થયું? પગાર. આપણે અગાઉ ચર્ચા કરી ગયા પગાર અને ચૂકવવા બાકી પગાર. અહીંયા માત્ર પગારના 5,000 રૂપિયા ચૂકવ્યા એવો એક વ્યવહાર છે. તો પગાર છે એ ધંધાની અંદર કર્મચારીને ચૂકવવામાં આવે તો એક જાતનો ધંધાનો ખર્ચ ગણાય. તેથી પગાર અહીંયા જુઓ. હવે આપણે અગાઉ ખાતાના પ્રકારમાં વ્યક્તિ ખાતું અને માલ મિલકત પ્રકારના ખાતાને સમજતા હતા ત્યારે જોયું હતું કે વ્યક્તિ પ્રકારના ખાતાના વ્યવહારો હોય તો એની અંદર કેન્દ્ર સ્થાને એક બાબત વ્યક્તિની હોય જ. એમ માલ અથવા મિલકત પ્રકારના ખાતાના વ્યવહારો હોય તો એની અંદર કેન્દ્ર સ્થાને માલ અથવા મિલકત હોય જ. તો એમ અહીંયા એક અસર તરીકે ખર્ચ હશે ને હશે. આવા પ્રકારના વ્યવહારો હોય એમાં ખર્ચ કેન્દ્ર સ્થાને હોય. તો અહીંયા પગાર ખર્ચ તરીકે છે એટલે આપણે ખર્ચ હોય તો ઉધારવાનું છે. એટલે પગાર ખર્ચ ખાતે ઉધાર, અથવા તો ખર્ચ ન લખીને માત્ર પગાર ખાતે ઉધાર લખીએ તો પણ ચાલે. પણ ખર્ચ અથવા નુકસાની હોય તો ઉધારાય. એમ પગાર છે એ ખર્ચ છે એટલે ઉધાર થશે એક અસર તરીકે. બીજી અસર વિચારીએ તો 5,000 ચૂકવા છે, ચૂકવણી કરીશ. ચૂકવણી કરીએ એટલે રોકડા રૂપિયા જાય. તો બીજી અસર તરીકે જાય તો જમા. માલ મિલકત પ્રકારનું ખાતું આપણે સમજી ગયા છીએ એટલે હવે આપણને બીજી અસર પણ ખબર પડે. જાય છે શું ધંધામાંથી તો કે 5,000 રૂપિયા રોકડા, અને રોકડ છે એ મિલકત છે. માલ મિલકત પ્રકારનો નિયમ છે કે જાય તો જમા. તો અહીંયા આપણે બીજી અસર તરીકે 5,000 રૂપિયા જમા કરશું રોકડ તરીકે. રોકડ ખાતે જમા. બીજો વ્યવહાર લઈએ. ભાડાના 3,000 ચૂકવ્યા. જો ભાડું કેન્દ્ર સ્થાને છે, ખર્ચો છે, ધંધાનો ખર્ચ. તો ભાડા ખર્ચ ખાતે ઉધાર એક અસર. બીજી અસર ચૂકવા હોય, બાકી હોય તો એ પ્રમાણે કરવાની. બાકી હોય તો લેણદાર દેવારનો સંબંધ ઊભો થાય. એ પણ વ્યવહાર હશે, આપણે જોશું. પણ અહીંયા ભાડાના 3,000 ચૂકવ્યા એટલે ભાડા ખાતે ઉધાર 3,000, તે રોકડ ખાતે જમા. એમ ટેલિફોન બિલ ભર્યું 2,000 રૂપિયા. ત્રીજો વ્યવહાર છે. તો ટેલિફોન બિલ ખાતે ઉધાર 2,000 રૂપિયા, તે રોકડ ખાતે ભર્યું એટલે રોકડા ગયા, રોકડ ખાતે જમા. એમ 3,000ની ઘાલખાત થઈ. જો આ નુકસાની છે, ખર્ચ નથી. ઘાલખાતને આપણે સમજી ગયા છીએ કે કોઈને અગાઉ ઉધારથી માલ વેચેલો હોય અને એ વ્યક્તિ પૈસા ન આપે તો એટલા રૂપિયાની ઘાલખાત કહેવાય. તો અહીંયા 3,000 રૂપિયા ઘાલખાત છે. હવે આપણે માલ તો ધંધામાંથી ગયો, એની સામે કાંઈ વળતર મળતું નથી એટલે નુકસાની કહેવાય. આને આપણે ઘાલખાત કહીએ છીએ. તેથી ઘાલખાત ખાતે ઉધાર 3,000 રૂપિયા. તે હવે અહીંયા પ્રશ્ન થશે તો પછી તે કેને ખાતે જમા કરશું? તો જેની પાસેથી લેવાના છે એનું ખાતું આપણા ધંધાની અંદર જ્યારે લઈ ગયો હોય ત્યારે ઉધાર્યું હોય.
માત્ર માનો કે પહેલાં જેની ગાલખાત પડ્યા 3000 રૂપિયા કોઈ વ્યક્તિ ઉધારથી માલ લઈ ગયો તો ત્યારે આપણે શું નોંધ કરી હોય? વેચાણ ખાતે માલ ગયો હોય એટલે વેચાણ ખાતે જમા કર્યા હોય, અને જે તે વ્યક્તિ માત્ર લઈ જાય છે એટલે લેનાર ખાતે ઉધાર કર્યા હોય. એ ઉધાર એમને એમ પડ્યું હશે લખેલું, તો હવે એ આપવાનો જ નથી. એને આપણને ના પાડી દીધી હું પૈસા આપીશ નહીં, તો હવે એનું ખાતું આપણે ધંધામાં રાખવાની જરૂર નથી, કારણ કે એટલા રૂપિયા આપણે નુકસાની ગણી લઈએ અને ગાલખાત ગણી લઈએ છીએ. નુકસાની તરીકે ગાલખાત, એટલે ગેલખાત ખાતે નુકસાની તરીકે ઉધારી દઈએ, અને એ વ્યક્તિનું ખાતું બંધ કરવા માટે એના 3000 ઉધાર છે હવે જમા કરી દઈએ, કારણ કે એ વ્યક્તિ આપણને આપવાનો જ નથી એટલે એના ખાતે જમા. જો આપી ગયો તોય આપનાર ખાતે જમા કરત, તો એનું ખાતું નીકળી જાત. પણ હવે નથી આપવાનો એટલે આપણે એટલા રૂપિયા ગાલખાત તરીકે નુકસાની ગણી લીધી, ઉધારી દીધા, અને એની સામે એ વ્યક્તિનું ખાતું જમા કરી દઈએ. એટલે અહીંયા કોઈનું નામ નથી, તો વ્યક્તિ એટલે દેવાદાર, બરાબર, દેવાદાર કહેવાય. તો એ દેવાદારને આપણે જમા કરી દઈશું. અહીંયા કોઈનું નામ નથી તો દેવાદાર ખાતે જમા. જો કોઈ વ્યક્તિ હોત કે રમેશભાઈએ 3000 રૂપિયા આપવાની ના પાડી દીધી, તો ગાલખાત ખાતે ઉધાર 3000 તે રમેશભાઈ ખાતે જમા 3000 એમ કરત. પણ કોઈનું નામ નથી તો એ દેવાદાર તો છે જ, પછી ગમે તે હોય. ચાલો એનાથી આગળનો એક ખર્ચનો વ્યવહાર. દલાલીના 2500 મળ્યા, લાભ મળે છે, ઉપજ થાય છે, આવક છે. આવક હોય તો શું કરવાનું છે? જમા. એટલે દલાલી ખાતે જમા 2500. હજી એક ઉધાર અસર કરવાની રહી. દલાલીના મળ્યા તો શું મળ્યું? જેમ ચૂકવતા હતા ત્યારે રોકડ જતી હતી, તો મળે તો પણ રોકડા જ મળે, રોકડ મળે, પૈસા આવે. તો રોકડ ખાતે ઉધાર, કારણ કે મિલકત છે, આવે તો ઉધાર થાય. એટલે રોકડ ખાતે ઉધાર, તે મળેલ દલાલી ખાતે જમા. ડિવિડન્ડ મળ્યું. હવે જુઓ, બધી આવકની વાત છે. અગાઉ જોયું એ બધે પગાર ને ભાડું ચૂકવેલ ને ટેલિફોન બિલની ચૂકવણી ને ગાલખાત ને એ બધી નુકસાની અને ખર્ચ હતા. એમ દલાલી, મળેલી દલાલી, મળેલું ડિવિડન્ડ, મળેલ કમિશન, મળેલું વ્યાજ, એ બધી આવકો છે, એ બધી જમા થશે અને મળે છે એટલે રોકડ ખાતે ઉધાર કરશું. ઓકે, તો નોંધ આપેલી છે નાની એવી, સમજી લે. ઉપજ ખર્ચના ખાતામાં વ્યવહાર માટે ઉપજ અથવા ખર્ચ કેન્દ્ર સ્થાને હોય, એ તો આપણે અગાઉ સમજી ગયા. હવે માત્ર ચાર્ટના રૂપે નીચે તમને 44 પેજ ઉપર ઉધાર જમાના નિયમો આપેલા છે. મેં તમને અગાઉ એ કીધું હતું કે નિયમો બહુ હાર્ડ નથી, 2 વાક્યો છે. એક ખાતાના પ્રકાર માટે માત્ર 2 વાક્યો. અભણ માણસને પણ 2-3 વખત કહીએ તો યાદ રહી જાય, તો આપણને તો યાદ રહી જ જવાના છે. યાદ રાખવા કરતાં સમજવા વધારે મહત્ત્વના છે. ખાતાનો પહેલો પ્રકાર તો કે વ્યક્તિ ખાતાનો પ્રકાર, તો એના નિયમો શું? 2. લેનાર હોય ધંધા પાસેથી, જો એ લાભ લેનાર હોય તો લેનાર ખાતે ઉધાર, અને જો લાભ આપનાર હોય તો આપનાર ખાતે જમા. પછી જે હોય તે. એવી રીતે માલ અથવા મિલકત પ્રકારના ખાતા હોય, એટલે કે માલ કે મિલકત જો ધંધામાં આવે તો જે તે માલ હોય તો એના અલગ 5-6 પ્રકારના ખાતાઓ છે. વેચાણ ખાતું, ખરીદ ખાતું, વેચાણ માલ પરત ખાતું, ખરીદ માલ પરત ખાતું, અને અન્ય રીતે ગયેલો માલ. અન્ય રીતે એટલે ખરીદી કે વેચાણ કે પરતનો નથી, દાનમાં આપેલો માલ છે, માલિક ઉપાડ કરીને ઘરે માલ લઈ ગયો છે, અથવા માલ નુકસાની પામ્યો છે, માલ બળી ગયો છે, માલ ચોરાઈ ગયો છે, પણ માલની બાબત હોય અને માલ જતો હોય, તો એવા અન્ય પ્રકારના માલ, તો એ જે તે માલના ખાતાએ ઉધાર થશે અથવા જમા થશે. એમ મિલકત હોય તો નામજોગ લખશું. દાખલા તરીકે મકાન હોય, આવે છે ધંધાની અંદર, તો મકાન ખાતે ઉધાર. ફર્નિચર લઈ આવીએ છીએ ધંધા માટે, તો ફર્નિચર ખાતે ઉધાર. યંત્ર લઈ આવીએ છીએ, આ બધી મિલકતો છે. એટલે માલ અથવા મિલકત જો ધંધામાં આવતી હોય તો જે તે ખાતે ઉધાર, અને માલ અથવા મિલકત જો ધંધામાંથી જતી હોય તો જે તે ખાતે જમા. એ જ રીતે હમણાં છેલ્લે આપણે સમજ્યા ને જોયું તે પ્રકાર ઉપજ ખર્ચ ખાતાનો પ્રકાર, એટલે કે જો ખર્ચ કે નુકસાની ધંધાની અંદર થતી હોય તો જે તે ખર્ચ અથવા નુકસાની ખાતે ઉધાર, અને જો ઉપજ કે લાભ મળતો હોય તો જે તે લાભ અથવા ઉપજ ખાતે જમા. બસ આટલા જ નિયમો છે અને 3 ખાતાના પ્રકારો છે. આ વ્યવસ્થિત અનુભવ દ્વારા, અનુભવ એટલે કઈ રીતે? હોમવર્ક, જેને આપણે કહીએ લઢણ દેશી ભાષામાં. એકને એક વસ્તુ વારંવાર કરીએ, જાતે કરીએ, સમજીને કરીએ,
એટલે એ વસ્તુ આપણને પૂર્ણતઃ સમજાઈ જાય અને એક વખત સમજાઈ ગયા પછી એ કોઈ દિવસ મગજમાંથી જાય નહીં. સમજણ ન જાય એટલે વાત પૂરી, આવડી ગયું. એ જ રીતે 8મો પોઈન્ટ પેજ નંબર 45 ઉપર આવીએ કે ખાતું ઉધાર જમા કરવાના તબક્કા. આપણે જે સમજ્યા છીએ એને જ ટૂંકમાં અહીંયા કીધેલું છે કે કઈ રીતે ભાઈ ઉધાર અથવા જમા કરાય. તો પહેલું, વ્યવહાર આર્થિક છે કે બિનઆર્થિક તે નક્કી કરો. એ તો આપણે સમજાવ્યું ત્યારે કીધું જ છે કે સૌથી પહેલાં વ્યવહાર ધ્યાનમાં આવે એટલે નક્કી કરવાનું કે વ્યવહાર આર્થિક છે કે બિનઆર્થિક. તો ધંધાના ચોપડાઓમાં ફક્ત આર્થિક વ્યવહારો જ નોંધવામાં આવે, યાદ રાખવાનું છે, બિનઆર્થિક વ્યવહાર નોંધવાનો નથી. બિનઆર્થિક વ્યવહારો ધંધાના ચોપડામાં નોંધવામાં આવતા નથી. દાખલા તરીકે 2000ના માલનો ઓર્ડર મળ્યો, આ વ્યવહાર ઉપરના કોઈ પણ ખાતાને અસર કરતો નથી, તેથી તે ધંધાનો આર્થિક વ્યવહાર નથી. માત્ર ઓર્ડર મૂકવો એ કોઈ આર્થિક વ્યવહાર બનતો નથી. મેં તમને એક ભાઈ રસ્તા ઉપર જતા હતા, ખૂબ ગરમી હતી, એને તરસ લાગી, ઠંડા પીણાનો સ્ટોલ આવ્યો, એ ઉદાહરણ આગળના વિડીયોમાં આપેલું છે. પછી ટ્રાફિકના હિસાબે એ વ્યક્તિનો ઓર્ડર પૂરો થતો નથી ને એ ભાઈ અહીંયાથી ભાગે છે. એના પૈસા દુકાનદાર માગતો પણ નથી અને આ ભાઈ ચૂકવતા પણ નથી, કારણ કે માત્ર ઓર્ડર દીધો તો હજી કાંઈ લેતી દેતી થઈ નહોતી. એટલે આવા કોઈ વ્યવહારો હોય જે બિનઆર્થિક છે તો એ નામાના હિસાબોમાં નોંધાશે નહીં. બીજો પોઈન્ટ છે, સમજીએ ખાતું ઉધાર જમા કરવાના તબક્કામાં કે વ્યવહારમાં સંકળાયેલા બંને ખાતા નક્કી કરો. જો બંને ખાતા એટલે બંને અસરની વાત છે. ઉધાર અસર અને જમા અસર ક્યાં ક્યાં કેટલી રીતે થશે. જો ઉધાર અને જમા સમજી લ્યો, હજી ફરી પાછું કહું, જેટલી રકમનો વ્યવહાર હશે એટલી રકમ ઉધાર થશે અને એટલી જ રકમ જમા થશે. પણ એ ઉધાર અથવા જમાની અંદર ક્યાંક ભાગ પડી શકે. માનો કે 5000 રૂપિયાનો વ્યવહાર છે તો 5000 રૂપિયા ઉધાર અને 5000 જમા થાય. પણ એ 5000માંથી 2000 કોઈક બીજા ખાતાએ ઉધાર થાય ને 3000 બીજા ખાતાએ ઉધાર થાય, એવું બને. એક જ વ્યવહારની અંદર બે ભાગ પડે અને જમાની અંદર 5000 એકસાથે જમા થાય, એવું પણ બને. અથવા તો ઉધાર માનો કે 5000 રૂપિયા થતા હોય અને જમાની અંદર 2000 જમા, 2000 જમા અને 1000 જમા, આમ 3 ભાગ પડી અને જુદા જુદા ખાતાની અંદર જમા થાય, એવું બને. એના માટે મેં તમને રોકડ ખરીદીની અંદર વટાવનું ઉદાહરણ આપેલું હતું, હા, તો અગાઉના વિડીયોની અંદર. એ જ રીતે અહીંયા દરેક ધંધાકીય વ્યવહાર બેવડી અસર ધરાવે. બેવડી એટલે મુખ્ય રીતે બે અસર. જેટલી રકમ અસર થશે એ રકમ એટલી ઉધાર થશે ટોટલ, અને ટોટલ એટલી રકમ જમા થશે. બેવડી અસર એટલે ઉધાર અને જમા અસર. કયા ખાતાની ઉધાર અસર છે, એટલે કે ઉધારની અંદર કેવી રીતના ખાતાઓ આવશે. માલના છે એની અંદર બાબત, મિલકતની છે, ઉપજ કે ખર્ચની છે, વ્યક્તિનું ખાતું છે, એ આપણે વિચારવું પડે અને એ પ્રમાણે ઉધાર અસર આપવી પડે. એવી જ રીતે કયા ખાતાની અસર જમા છે તે નક્કી કરવી પડે અને ત્યાર પછી તેના આધારે બંને ખાતા નક્કી થશે. એટલે બંને પ્રકારના જે કાંઈ બંને અસરની અંદર, ઉધારની અંદર માનો કે ઉધારની અંદર માલ, મિલકત અને વ્યક્તિ ખાતું આવતું હોય એવું બને, અથવા માલ, મિલકત અથવા ઉપજ ખર્ચ આવતું હોય એવું બને. અને જમા અસરની અંદર પણ માનો કે માલ, મિલકત, ઉપજ ખર્ચ કે વ્યક્તિ ખાતું આવતું હોય, આ ત્રણમાંથી એક એવું બને. તો કયું ખાતું કેને કેને અસર થાય છે એ નક્કી કરવું પડે. ઉપરના કોષ્ટકના આધારે પ્રથમ ઉધાર અસર નક્કી કરો. પહેલાં આપણે ઉધાર અસર નક્કી કરવાની અને ત્યારબાદ જમા અસર નક્કી કરવાની. આ અંગે નીચેના ઉદાહરણો આપેલા છે અને એ આપણે ઝડપથી 10મું ઉદાહરણ જોઈને હું તમને સમજાવું છું. પણ અહીંયા હું તમને એક ચોખવટ કરી દઉં, ભલે બુકની અંદર છે કે પહેલાં ઉધાર અસર નક્કી કરો પછી જમા અસર નક્કી કરો, નહીં. વ્યવહાર વાંચ્યા પછી આપણને એમાંથી શું મળે છે, શું ખબર પડે છે, કેના ખાતે જમા થાય છે કે કેના ખાતે ઉધાર થાય છે, એક વસ્તુ આપણા મગજની અંદર આવી જવી જોઈએ. ભલે જમા તો જમા ને ઉધાર તો ઉધાર. આપણને ખબર છે કે જમા અસર છે, બીજી અસર છે, ઉધાર અસર છે ને પહેલી અસર કહેવાય. પણ આપણે માનો એક જસ્ટ એક્ઝામ્પલ આપું કે રમેશભાઈને 5000 રૂપિયાનો માલ ઉધારથી વેચો, એટલે આપણને તરત ખબર પડી કે માલ વેચ્યો છે, માલ ગયો છે એટલે માલ જમા થાય.
તો આપણે પહેલાં શું નક્કી કર્યું? જમા અસર. એ બીજી અસર છે. જમા હંમેશા બીજી અસર કહેવાય. તો આપણે ભલે ને જમા પહેલાં વિચારી લઈએ, વાંધો નહીં, ચાલે, કે માલ વેચાણ ખાતે જમા 5,000 રૂપિયા. પછી બીજી અસર વિચારવાની. તો હવે બાકી રહી ઉધાર. તો ઉધારમાં આપણે વિચારવાનું ભાઈ હવે કઈ અસર આવશે? ઉધારની અંદર કોની અસર થાય છે? વ્યક્તિ ખાતું છે, માલ મિલકતનું છે, ઉપજ ખર્ચનું છે. તો પહેલી અસર આપણને ખબર છે વેચાણ એટલે માલને લગતી થઈ. માલ જાય તો જમા થાય. પણ આપણે વેચો છે એટલે વેચાણથી લખશું. વેચાણ ખાતે લખાય વેચેલો માલ. માલના પ્રકારનું ખાતું છે વેચાણ ખાતું. માલનો પ્રકાર છે અહીંયા જાય છે, કઈ રીતે જાય છે? વેચાણથી. વેચાણ ખાતે જમા. હવે ઉધાર અસર વિચારવાની. ભલે આગળ પાછળ ગમે એવી અસર વિચારી શકીએ. પહેલાં ઉધાર અસર વિચારવી એવું જરૂરી નથી. જમા અસર એ વિચારી શકીએ ને ઉધાર અસર એ વિચારી શકીએ. ઉધાર નક્કી થઈ જાય તો જમા જ બાકી રહીએ. જમા નક્કી થઈ જાય તો ઉધાર બાકી રહીએ. એટલે આપણે ગમે તે એક અસર પહેલાં વિચારી શકીએ ને પછી બીજી અસર વિચારી શકાય. પણ સરળ એ છે કે પહેલાં ઉધાર અસર વિચારાય. ઉદાહરણ 10. રણછોડે 50,000ની મૂડીથી ધંધો શરૂ કર્યો. જો અહીંયા ધંધો શરૂ કર્યો છે, મૂડીની વાત છે. મૂડી કઈ જ દીધું છે. મૂડી એટલે માલિક ધંધાને જે કંઈ આપે એને મૂડી કહેવાય. આપણે અગાઉ જોઈ ગયા છે. માલિક અને ધંધો અલગ છે. નામું ધંધો લખે છે, ધંધાનું નામું લખે એટલે ધંધો લખશે. તરત માલિકને અલગ વ્યક્તિ તરીકે ગણી અને એને વ્યક્તિ તરીકે એનું ખાતું છે મૂડી ખાતું. વ્યક્તિનું નામ ન લખાય. જેમ બીજા વ્યક્તિઓના નામથી આપણે ખાતું લખીએ કે રમેશભાઈનું ખાતું, પોપટભાઈનું ખાતું, એમ અહીંયા માલિકનું નામ માનો કે ભરતભાઈ હોય તો ભરતભાઈનું ખાતું એમ ન લખાય. મૂડી ખાતું સમજી જ લેવાનું કે મૂડી ખાતું છે એ માલિકનું ખાતું છે. તો હવે માલિક જેવો કંઈ ધંધાને આપે ધંધો તરત નોંધ કરશે. પહેલાં ચાલો પહેલી અસર વિચારીએ, ઉધાર અસર. તો ધંધો વિચારશે શું થયું ભાઈ? ખર્ચ થયો, ઉપજ થઈ. કારણ કે આપણે ઉધાર અસર વિચારવાની છે તો ખર્ચ અથવા નુકસાની, માલ અથવા મિલકત આવે છે, પછી અહીંયા વ્યક્તિ કોઈ લેનાર છે, આટલું જ વિચારવાનું છે તો ઉધાર અસર વિચારાય. કારણ કે ઉધાર અસરની અંદર વ્યક્તિ લેનાર હોય તો ઉધાર થાય, માલ અથવા મિલકત આવતું હોય તો ઉધાર થાય, અને ખર્ચ અથવા નુકસાની હોય તો ઉધાર થાય. તો અહીંયા શું છે તો કે મિલકત ધંધામાં આવે છે. મિલકત એટલે શું? રોકડ. કારણ કે માલિકે ધંધાને આપી એટલે રોકડા ધંધાની અંદર આવ્યા 50,000 રૂપિયા. એટલે તરત ધંધો ઉધાર અસર નોંધશે. રોકડ ખાતે ઉધાર 50,000 રૂપિયા. પહેલી અસર ઉધારની એક થઈ ગઈ. હવે બીજી અસર વિચારવાની, જમા અસર. તો હવે જમા અસરમાં આપણે વિચારી શકીએ કે 3 પ્રકારના ખાતામાં જમા અસર ક્યારે આવે? તો કે વ્યક્તિ આપનાર હોય તો એનું ખાતું જમા થાય, માલ અથવા મિલકત જતો હોય તો જમા થાય, અને લાભ અથવા ઉપજ હોય, નફો હોય, ફાયદો હોય ધંધાને તો જમા થાય. તો અહીંયા લાભ અથવા ફાયદો તો છે નહીં. કારણ કે કાંઈ ખરીદી વેચાણ થયું નથી અથવા આપણને કોઈ આવક થઈ નથી, આવક નથી આ બાબત, એટલે એ છોડી દો. પછી માલ અથવા મિલકત જાય છે તો કે ના જાય એવું કાંઈ આમાં બનતું નથી એટલે એ છોડી દો. તો હવે વ્યક્તિ ખાતાને વિચારવાનું રહે. તો અહીંયા વ્યક્તિ તરીકે માલિક છે અને આપનાર છે એટલે આપનાર ખાતે જમા. બીજી અસર, એક અસર આપણે કરી દીધી છે. 50,000 રોકડા ધંધામાં આવ્યા, ભલે ગમે એ રીતે આવ્યા, કોણે આપ્યા આગળને આવ્યા છે. માલ મિલકત ખાતાનો નિયમ આવે તો ઉધાર, એટલે એક અસર કરી 50,000 રોકડ ખાતે ઉધાર 50,000. તે બીજી અસરમાં માલિક આપે છે એટલે માલિકના મૂડી ખાતે જમા. મૂડી ખાતે જમા. આ રીતે વિચારશું એટલે આપણને આમ નોંધ આવડી જશે. બીજો વ્યવહાર, 20,000 બેંક ઓફ બરોડામાં ભર્યા. ચાલો પહેલી અસર વિચારીએ, ઉધાર અસર. તો શું થયું? ઉધાર અસર વિચારવા માટે વ્યક્તિ હોય તો લેનાર, લેનાર ખાતે ઉધાર. અહીંયા લેનાર છે, હા, કોણ? તરત જ આવી ગયું, બેંક. આપણે બેંકમાં ભર્યા એટલે બેંક લેનાર થાય, બેંક વ્યક્તિ છે તો લેનાર ખાતે ઉધાર એટલે આપણે તો શું? બેંક ખાતે ઉધાર. હવે રહી જમા અસર, 20,000 રૂપિયા જમા કર. હવે જમા માટે વિચારીએ તો શું થયું? તો કે ધંધામાંથી રોકડા ગયા, મિલકત જાય તો જમા એટલે રોકડ ખાતે જમા. ત્રીજો વ્યવહાર, 2,000નો માલ રોકડેથી ખરીદ્યો. ચાલો હવે ઉધાર અસર વિચારીએ. તો વ્યક્તિ છે ને કોઈ વ્યક્તિ નથી, કારણ કે વ્યવહાર જ રોકડો છે. કોઈ વ્યક્તિને માટે લેણદાર દેવાદારનો સંબંધ ઊભો નથી થતો, વ્યવહાર રોકડો હોય તો અહીંયા હવે
ઉધાર તરીકે શું થયું? તો ઉધાર તરીકે વ્યક્તિનું ખાતું તો ભૂલી જ જાઓ. તો હવે બે જ ખાતા રહ્યા, માલ મિલકતનું ને ઉપજ ખર્ચનું. તો કે આમાં ઉપજ અને ખર્ચ છે, તો કે એ નથી. તો હવે માલ મિલકત પ્રકારનું ખાતું આવે. માત્ર એક જ ખાતું અસર કરે છે. શું? તો કે માલ આવે છે. ખરીદી કરીએ એટલે માલ આવે તો ઉધાર. તો માલ ખાતે ઉધાર થશે. પણ માલનું ખાતું કયું લેવાનું? તો કે ખરીદીથી માલ આવ્યો એટલે ખરીદ ખાતે ઉધાર. તે અહીંયા જુઓ, બીજી અસર તરીકે પણ એક જ ખાતાનો પ્રકાર આવે છે. એ જ ખાતાનો ઉધાર થયું છે, એ જ ખાતાનો પ્રકાર અહીંયા જમામાં આવે. કારણ કે માલની સામે આપણે રોકડ ચૂકવીએ છીએ. રોકડ છે એ મિલકત. માલ અને મિલકત, માલ આવે છે, મિલકત જાય છે. પણ માલ અને મિલકત ખાતાના બેના નિયમો સરખા છે. આવે તો ઉધાર એટલે માલ આવ્યો છે એટલે લખશું ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. ચોથું, 6000નો માલ 6000નો માલ રાધાને વેચ્યો. ચાલો, અહીંયા પણ વ્યક્તિ ખાતું નથી, રોકડો વ્યવહાર છે એટલે વ્યક્તિ ભૂલી જાવ નહીં. આ જુઓ ચોથો વ્યવહાર, 6000નો માલ રાધાને વેચ્યો. હા, અહીંયા રોકડ શબ્દ નથી, માત્ર વ્યક્તિનું નામ છે એટલે આ એક ઉધાર વ્યવહાર થયો. અને ઉધાર વ્યવહાર હોય તો આપણે અગાઉ કીધેલું છે કે એક ખાતું વ્યક્તિ પ્રકારનું ખાતું હોય જ. ચાલો, તો વ્યક્તિ કોણ છે એ વિચારીએ. તો કે રાધા. હવે રાધા કોણ છે? વ્યક્તિ. અને વ્યક્તિ તરીકે લેનાર છે કે આપનાર? તો કે રાધા લેનાર છે. તો વ્યક્તિ ખાતાનો નિયમ છે, જો ધંધા પાસેથી લાભ લેતું હોય તો ઉધાર થાય. એટલે રાધા ખાતે ઉધાર 6000 રૂપિયા. તે બીજી અસર જમા વિચારીએ તો એની અંદર હવે પાછું વિચારીએ જમામાં કોઈ વ્યક્તિ થાય? તો કે ના. તો કે માલ અથવા મિલકત છે? તો કે હા. શું? તો કે 6000 રૂપિયાનો માલ શું થાય છે? વેચાણ. વેચાણ કરીએ એટલે માલ જાય તો જમા. એટલે લખશું વેચાણ ખાતે જમા. રાધા ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. બેયમાં 6000 રૂપિયા. એ જ રીતે પાંચમો વ્યવહાર, 1000નો માલ રોકડેથી ખરીદ્યો. તો એ અગાઉના ઉદાહરણ જેવું જ છે, ત્રીજા ઉદાહરણ જેવું. છઠ્ઠો વ્યવહાર, 2000નો માલ મીરા પાસેથી ખરીદ્યો. ચાલો, આ સમજી લઈએ. ખરીદી છે અને ઉધારથી ખરીદી છે. જુઓ, તો અહીંયા વ્યક્તિ તરીકે મીરા છે. હવે મીરા લેનાર છે કે આપનાર? તો કે અહીંયા મીરા આપનાર છે. એટલે આપણે પહેલી અસર ભલે વિચારીએ, પહેલી અસર કહીએ. પહેલાં આપણને શું વિચાર આવે? મીરાનો આવે તો મીરાની અસર છે એ બીજી થશે, જમા થાય છે. આપનાર ખાતે જમા. અહીંયા ધંધાને મીરા આપે છે કારણ કે ઉધાર વ્યવહાર છે. મીરા આપનાર બની, અત્યારે ધંધાને લાભ આપે છે. તો 2000 રૂપિયા મીરા ખાતે જમા 2000. હજી ઉધાર કરશું તો ઉધારમાં શું? તો કે માલ ધંધામાં આવે છે એટલે માલ ખરીદ ખાતે ઉધાર 2000 રૂપિયા, તે મીરા ખાતે જમા 2000 રૂપિયા. એનાથી આગળ સાતમો વ્યવહાર, 1000નું ફર્નિચર ખરીદ્યું. ચાલો, આ વ્યવહાર રોકડો છે. અહીંયા કોઈ વ્યક્તિનું નામ નથી ને રોકડ શબ્દ નથી. બેય ન હોય તો પણ એ વ્યવહાર રોકડ કહેવાય. હવે રોકડ વ્યવહાર હોય તો વ્યક્તિનું ખાતું ભૂલી જ જાઓ, વ્યક્તિ ખાતું આવે જ નહીં. તો બીજું માલ મિલકત પ્રકારનું ખાતું વિચારીએ છે. તો કે હા, ફર્નિચર છે એ મિલકત કહેવાય ધંધાની. તો મિલકત છે ધંધામાં આવ્યું ગઈ તો કે ફર્નિચર તરીકે મિલકત આવે છે. આવે તો ઉધાર કરીએ. એટલે ફર્નિચર કેવી રીતે આવ્યું? ખરીદીથી. એટલે લખશું આખું નામ જોગ, ફર્નિચર ખરીદ ખાતે ઉધાર, તે હવે શું? તો કે ધંધામાંથી શું ગયું? તો કે રોકડ ગઈ. રોકડ મિલકત છે, જાય તો જમા, એનો નિયમ છે. એટલે રોકડ ખાતે જમા 1000 રૂપિયા. એનાથી આગળ આઠમો વ્યવહાર, 300નો પરચુરણ ખર્ચ થયો એટલે ચૂકવાઈ ગયા હોય, રોકડેથી જ વાત છે વ્યવહાર. એટલે અહીંયા કોઈ લેણદાર દેવાદારનો સંબંધ નહીં થાય. એટલે કોઈ વ્યક્તિ આવશે નહીં. વ્યવહાર રોકડ હોય એટલે વ્યક્તિનું ખાતું ન આવે. તો અહીંયા 300 રૂપિયા પરચુરણ ખર્ચ કહી દીધો એટલે ખર્ચ તો આવી જ ગયો. એટલે એક ખર્ચનું ઉપજ ખર્ચમાં પ્રકારનું ખાતું છે, એમાં પણ ખર્ચ કહી જ દીધો. ખર્ચ હોય તો ઉધાર. એટલે પરચુરણ ખર્ચ ખાતે ઉધાર, તે શું થયું? તો કે થયો એટલે રોકડા ગયા હોય, ચૂકવી દીધા હોય 300 રૂપિયા. તો રોકડ છે એ મિલકત છે એટલે મિલકત જાય તો જમા. 300 ચૂકવા એટલે ધંધામાંથી ગયા એટલે રોકડ ખાતે જમા 300 રૂપિયા. પરચુરણ ખર્ચ ખાતે ઉધાર 300, તે રોકડ ખાતે જમા 300.
એનાથી આગળ 200 ડિવિડન્ડ મળ્યું. જો ડિવિડન્ડ આપણે સમજાવી દીધેલું છે, શેર ઉપર નફાની વેચણી કંપની કરે ને એ જો આપણે શેર ખરીદેલા હોય તો એનો જે નફા ભાગ આપણને મળે એને ડિવિડન્ડ કહેવાય. અને ડિવિડન્ડ આપણને મળ્યું એટલે રોકડા ધંધામાં આવી ગયા. અને આવક તરીકે શું છે તો કે ડિવિડન્ડ. જો આવક હોય તો ઉપજ કહેવાય, લાભ હોય તો જમા થાય. એટલે ડિવિડન્ડ ખાતે જમા કરશું 200 રૂપિયા. પણ ઉધારમાં તો કે રોકડા મળ્યા છે, રોકડ મિલકત છે, આવે તો ઉધાર. એટલે રોકડ ખાતે ઉધાર 200, તે શેની આવક છે, શેની ઉપજ છે, શેનો લાભ છે તો કે તે ડિવિડન્ડ ખાતે જમા 200. એ જ રીતે 10મો વ્યવહાર, 200 મજૂરી ચૂકવી. આપણે કીધું હતું કે આપણે કોઈની પાસેથી સેવા લીધી હોય તો એના બદલામાં કંઈ ચૂકવવું પડે, અને જે ધંધાને સહાયક હોય તો એ ધંધાના ખર્ચાઓ હોય. તો મજૂરી છે, આપણે મજૂરી 200 રૂપિયા ચૂકવી એટલે રોકડા ગયા, મિલકત ગઈ એટલે જમા. ઉધાર શું તો મજૂરી છે એક જાતનો ખર્ચ હોય તો ઉધાર. એટલે મજૂરી ખર્ચ ખાતે ઉધાર 200 રૂપિયા, તે રોકડ ચૂકવી દીધા એટલે ગયા, તે રોકડ ખાતે જમા 200 રૂપિયા. રેડી? 11મું ઉદાહરણ 10માની અંદર 11મો વ્યવહાર, 15,000નું યંત્ર રમેશ બ્રધર્સ પાસેથી ખરીદ્યું. અહીંયા જુઓ, યંત્ર એટલે મિલકત, એક બાબત આવી ગઈ. બીજી બાબત જુઓ કે હવે ખરીદ્યું છે, યંત્ર ખરીદી, મિલકત ખરીદી છે, તો એ રોકડેથી છે કે બાકીમાં છે તો કે રોકડ જેવો કોઈ શબ્દ છે નહીં. અને વ્યક્તિનું નામ છે રમેશ બ્રધર્સ, એટલે કોઈ પેઢીનું નામ છે, પણ એ છતાંય પેઢીનું નામ હોય તો એ શું કહેવાય? વ્યક્તિ. રેડી? તો વ્યક્તિનું નામ છે અને રોકડ શબ્દ નથી, ઉધાર વ્યવહાર છે. ઉધાર વ્યવહાર હોય તો એક ખાતું વ્યક્તિનું હોય ને હોય. તો અહીંયા રમેશ બ્રધર્સનું ખાતું આવે. હવે એ રમેશ બ્રધર વ્યક્તિ તરીકે ધંધાને આપનાર છે કે ધંધા પાસેથી લાભ લેનાર છે? તો રમેશ બ્રધર પાસેથી ધંધાએ ખરીદ્યું એટલે રમેશ બ્રધર્સે ધંધાને લાભ આપ્યો. આપનાર હોય તો એના ખાતે જમા થાય. તો આપણે એક અસર તરીકે રમેશ બ્રધર્સ ખાતે જમા તો કરશું જ. હવે ઉધાર શું તો કે રમેશ બ્રધર્સે શું આપ્યું તો કે યંત્ર, એટલે ધંધામાં શું આવ્યું? મિલકત ખાતાના નિયમ છે આવે તો ઉધાર. એટલે આપણે નામજોગ લખશું. યંત્ર કેવી રીતે આવ્યું છે? ખરીદીથી. તો યંત્ર ખરીદ ખાતે ઉધાર, તે રમેશ બ્રધર્સ ખાતે જમા 15,000 રૂપિયા. બે ખાતે 15,000 ઉધારને જમા કરશું. ઓકે, તો આ રીતે વિચારીએ એટલે આપણી આમ નોંધ થઈ જ ગઈ આપોઆપ. ખાતાના પ્રકારો અને એના નિયમો સારી રીતે યાદ રાખશું અને આપેલા વધારાના ઉદાહરણો આ પ્રકરણના છે કરશું. સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 4, જો 3 છે ત્યાં સુધી થિયરી છે અને ટૂંકી થિયરી છે, આપણે લખશું બુકની અંદર સારી રીતે. અને સ્વાધ્યાય તમામ આપણે બુક બનાવીએ છીએ, એમાં લખીએ છીએ. દાખલાઓ વ્યવસ્થિત ચેકચાક વગર સારી એવી 200 પેજની બુક બનાવીને એની અંદર લખીએ. ન ખબર પડે તો પહેલાં રફ બુકની અંદર લખીએ. અનુભવ થાય, અધ્યાપન થાય. આપણું ગૃહ કાર્ય જેટલું વધારે હશે એટલું આપણી સમજણ વધશે, જેને કહેવાય દ્રઢીકરણ. દ્રઢ થઈ જાય, આપણા મગજની અંદર ફિટ થઈ જાય, બેસી જાય. આ હોમવર્ક એટલે દ્રઢીકરણ છે. દ્રઢીકરણ એટલે શું? એક શબ્દ છે એ આપણને ખબર હોવી જોઈએ કે દ્રઢીકરણ એટલે વારંવાર જેનો અનુભવ લઈએ એ પછી આપણા મગજની અંદર એક છાપ ઊભી થઈ જાય. એ છાપ કોઈ દિવસ જતી નથી. હું રમૂજમાં આપણે લાઈવ તો મળી શકીએ એમ નથી આ કોરોનાના કાળની અંદર, એટલે વિડીયોના માધ્યમથી ભણીએ છીએ, છતાંય હું તમને પ્રયત્ન એવો કરું કે આપણે સામે બેસીને ભણતા હોઈએ. ક્લાસની અંદર તો હું વારંવાર કહું છું કે જે કંઈ શીખીએ એ સમજીને એવી રીતે શીખીએ. હું તો નામાની દ્રષ્ટિએ ઘણા બધી વખત કીધેલું છે ને કહું છું કે આપણે ઘરડા થઈએ, થવાના જ છીએ પ્રકૃતિની દ્રષ્ટિએ ઘરડા, કારણ કે જેમ જેમ સમય પસાર થાય એમ આપણી ઉંમર વધે. ત્યારે આપણી વંશ વારસાની અંદર આપણા બાળકો હોય એ આપણને પૂછે કે બાપા આમનોંધ કેમ થાય? ત્યારે રાતના 12 વાગે પૂછે તો પણ આપણે એને ખાતાના પ્રકારો 3 કહી દઈએ અને ફટ દઈને એના નિયમો કહી દઈએ. ચાલશે, એમાં શું છે? એટલું નથી આવડતું. ખાતાના 3 પ્રકાર: વ્યક્તિ ખાતું, માલ મિલકત અને ઉપજ ખર્ચ.
એને ફટ દઈને એના નિયમો આપણે એને સમજાવી દઈએ કે વ્યક્તિ ખાતું હોય તો લેનાર ખાતે ઉધાર હોય ને આપનાર ખાતે જમા હોય. એમ માલ મિલકત હોય તો ધંધાની અંદર આવે તો ઉધાર, જાય તો જમા. એ જ રીતે ઉપજ અને ખર્ચ હોય તો ઉપજ ખર્ચ ખાતાના પ્રકારની અંદર ખર્ચ અથવા નુકસાની હોય તો ઉધારાય, અને લાભ થતો હોય ધંધાને, કંઈ આવક મળતી હોય તો જમા કરાય. આમાં કોઈ મોટી વાત નથી. હું તો ત્યાં સુધી કહું કે આપણા છેલ્લા શ્વાસ ચાલતા હોય, બોલી ન શકતા હોય, અને કોઈક આપણા પૌત્ર પપોત્ર એવા કોઈ આવીને આપણે એમ કે બાપા છેલ્લે જરાક આમ નોંધ તો કયો, તો આપણે ફટ દઈને ઊભા થઈને કહી દઈએ કે એમાં શું છે. તો આ આપણી સમજણ છે, આ શીખવું છે. અને એના માટે દૃઢીકરણ જોઈએ, ગૃહ કાર્ય જોઈએ, હોમવર્ક જોઈએ, આપણી ભાષામાં ઇંગ્લિશમાં કહીએ તો. અને એ કરીએ તો આપણને સારી રીતે સમજાઈ જાય. આજે પણ આવા અનુભવી ઘણા બધા લોકો, ભલે બધા જ ભણેલા હોય છે, નોકરી જ કરતા હોય એવું જરૂરી નથી, છતાં સારી રીતે નામું ભણેલા હોય એ ચાલ્યા જતા હોય ને પૂછો એવા તો મેં ઘણા બધા મારા વડીલ મિત્રો છે. હું જ્યારે ભણતો ત્યારે એને કહેતો કે ભાઈ તમે શું ભણ્યા? તો એ કહે કે હું કોમર્સ ભણેલો. એટલે મને કહું આમ નોંધ આવડે? એટલે ફટ દઈને બોલે કે આમ નોંધમાં શું છે, 3 ખાતાના પ્રકાર હોય ને 2 નિયમો હોય એટલે થઈ જાય આમ નોંધ. તો આ સમજણ છે. તો એ રીતે આપણને પણ આવડે એ માટે આપણે ગૃહ કાર્ય સ્વાધ્યાય કરવું જરૂરી છે. એની અંદર દાખલા નંબર 4, 5, 6, 4 ને 5 પ્રકરણ 2ની અંદર એ ખાતાને ઓળખવાના છે અને ઉધાર જમાના નિયમો પ્રમાણે ઉધાર જમા કરવાના છે. કરશો. ન સમજાય, કોઈ વ્યવહાર ડિફિકલ્ટ લાગે તો તમે વ્યક્તિગત રીતે મને પૂછી શકશો. સારી રીતે વ્યક્તિગત રીતે હું તમને સમજાવીશ. હવે પ્રકરણ નંબર 3 ઉપર આવીએ. પ્રકરણ નંબર 3 જે છે આપણું જીએસટી. છેલ્લા 3 વર્ષથી જે સરકાર એક નવો કાયદો કરવેરા માટે લઈ આવ્યા છે એ છે જીએસટી, જેનું ફૂલ ફોર્મ વસ્તુઓ અને સેવાઓ કર. વસ્તુઓ અને સેવાઓ, જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એટલે કહેવાય વસ્તુઓ અને સેવાઓ કર. હવે એનો પરિચય આપણે અત્યારે આ તબક્કે પ્રકરણ 3ની અંદર માત્ર એની સમજૂતી મેળવવાની છે, કારણ કે એની આમનોંધ તો આમનોંધ શીખ્યા પછી જ આપણે કરી શકશું. એટલે હવે ઝડપથી એની અંદર થોડોક પરિચય મેળવી લઈએ. એના થોડાક શબ્દો છે એ સમજી લઈએ, કઈ રીતે ક્યાં શું લાગુ પડે એની કલમો છે એ થોડીક સમજી લઈએ. જો વસ્તુઓ અને સેવાઓ કરનો દેશમાં તારીખ 1/7/17થી અમલ કરવામાં આવ્યો, 1/7/17, અને છેલ્લા 3 અને આ 4થું વર્ષ ચાલે છે. આ કાયદેસરની જરૂરિયાત હોવાથી તે અંગેની પ્રારંભિક અને સૈદ્ધાંતિક અને વ્યવહારિક સમજૂતી આપવામાં આવેલી છે. જો આની જરૂરિયાત છે એટલે આપણે આ બધું વાંચેલું હશે, અને નહીં વાંચેલું હોય તો ફરી પાછું વાંચીને સમજી લઈશું. વિદ્યાર્થીઓને નામાના મૂળ તત્વો વિષય અંગેની મૂળભૂત બાબતો સહેલાઈથી સમજી શકાય તે માટે વશેકો, જો એનું ગુજરાતીમાં ટૂંકું નામ છે. જો તમે પ્રકરણનું ટાઇટલ જુઓ, વસ્તુઓ અને સેવાઓ કર પરિચય, તો અહીંયા પરિચય શબ્દ કાઢી નાખો, વસ્તુઓ અને સેવાઓ કર, જેને કહેવાય ટૂંકમાં જીએસટી. તો એનું ગુજરાતીમાં જેમ જીએસટી ઇંગ્લિશનું શોર્ટ ફોર્મ છે એમ વશેક એ ગુજરાતી આખા ફૂલ ફોર્મનું શોર્ટ ફોર્મ છે. વ એટલે વસ્તુઓ, સે એટલે સેવાઓ, અને ક એટલે કર, એને કહેવાય વશેક. વશેક સિવાયના વ્યાવહારિક ઉદાહરણો અને પ્રશ્નો સ્વાધ્યાયમાં આપવામાં આવેલ છે. વિદ્યાર્થીઓની કક્ષાને ધ્યાનમાં રાખીને ફક્ત આમનોંધ અને પેટાનોંધના પ્રકરણમાં વશેક સહિતની સૈદ્ધાંતિક અને વ્યાવહારિક સમજૂતી આપવામાં આવેલી છે. હવે આપણે જ્યારે આમનોંધ અને પેટાનોંધના પ્રકરણની અંદર એની આમનોંધો જોશું. અત્યારે માત્ર એની સૈદ્ધાંતિક બાબતો ઝડપથી જોઈ લઈએ. થિયરીનું જ આખું પ્રકરણ છે એટલે વાર નહીં લાગે. ખાલી અમુક વસ્તુ જે સમજવાની છે હું તમને સમજાવી દઈશ. તેના પર શિક્ષણ દરમિયાન વિશેષ ભાર આપીને શૈક્ષણિક કાર્ય આપણે કરશું. એમાં દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે, દેશમાં ઘણી બધી આર્થિક જરૂરિયાતો હોય તો એને પહોંચી વળવા માટે સરકાર દ્વારા સેવાઓ વેરાઓ ઉઘરાવવામાં આવે.
ટેક્સ જેને આપણે કહીએ, તો સરકાર શું કરે? ટેક્સ ઉઘરાવે. અને એની જરૂરિયાત છે, કારણ કે સરકારને દેશ ચલાવવો હોય, દેશની અંદર અવનવી ઘણી બધી જરૂરિયાતો હોય, એ જરૂરિયાતો પૈસા વગર કંઈ શક્ય બનતું નથી. તેથી આપણે એમ થાય કે સરકાર ક્યાંથી કાઢે ભાઈ પૈસા? એની પાસે કોઈ જાળવું જ નથી, ખખેરા કરીને આપણને આપે. એ દેશની પબ્લિક પાસેથી ટેક્સ રૂપે પૈસા એકઠા કરે અને એ જ પૈસા સમાજ, આખા દેશ માટે જાહેર હિતના કાર્યો જેને કહીએ, કે જે એક વ્યક્તિથી શક્ય ના હોય, તો એવા મોટા મોટા કામોની અંદર એ પૈસા વાપરે. આમ પ્રજાની અંદરથી જ પૈસા આવે અને એ પૈસા પાછા પ્રજાના હિત માટે વાપરે. તો આ રીતે જે પૈસા મેળવવામાં આવે, લેવામાં આવે પબ્લિક પાસે, એને કહીશું ટેક્સ, કર. આ વેરાઓને મુખ્યત્વે બે ભાગમાં વેચવામાં આવે છે, યાદ રાખજો. એક પ્રત્યક્ષ વેરા અને બીજા પરોક્ષ વેરા. હવે તમને પ્રત્યક્ષ અને પરોક્ષ શું એ ખબર છે, કારણ કે ગુજરાતી સારી રીતે ભણેલા છો એટલે તમને ખબર હોય, બરાબર ને? તો પ્રત્યક્ષ એટલે તરત જ સામે દેખાતું હોય, જે સામે જ છે એને પ્રત્યક્ષ કહેવાય. અને પરોક્ષ એટલે એ જ બાબત પણ સામે ક્યાંય દેખાતી નથી, વાયા બીજા દ્વારા આપણને એની ખબર પડે, તો એ પરોક્ષ કહેવાય. સીધું એક ઉદાહરણ આપું કે આપણે કોઈ વ્યક્તિને પ્રત્યક્ષ મળીએ અને વાતચીત કરીએ, એટલે ભાઈ એની સાથે બેસીને વાતો કરીએ, ચા પાણી પીએ, તો એ પ્રત્યક્ષ થયું. હવે એ વ્યક્તિ દૂર વહી જાય અને પછી આપણું કામ હોય અને એ મોબાઈલ દ્વારા આપણી સાથે વાત કરે, તો એને પરોક્ષ રીતે વાત કરેલી કહેવાય. અથવા તો એ કોઈના દ્વારા આપણી સાથે વાત કરે છે, અથવા માનો કે મોબાઈલ થ્રુ વાત નથી કરતા, પણ એ આપણને ચિઠ્ઠી લખીને મોકલે અને જે કંઈ કહેવાનું છે કે, તો એ પણ પરોક્ષ વાતચીત થઈ કહેવાય. તો આમ પ્રત્યક્ષ અને પરોક્ષ વેરાની અંદર પણ એવું જ છે. પરોક્ષ વેરાઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા ઉઘરાવવામાં આવે છે. ભારતના જો ત્રણ બાબતો અહીંયા આવી, એક કેન્દ્ર સરકાર, એક રાજ્ય સરકાર અને એક આવ્યું કેન્દ્ર શાસિત પ્રદેશ. તો અહીંયા આપણે ત્રણેયની ખબર હોવી જોઈએ કે શું શું છે. કેન્દ્ર કેને કહેવાય? તો કે જે નેશનલ આપણું આપણી સંસદની જે સરકાર, સંસદ સભ્યો હોય, પાર્લામેન્ટ હોય, આખું ઇન્ડિયાની જે પાર્લામેન્ટ છે એને કેન્દ્રની સરકાર કહેવાય. એવી જ રીતે રાજ્ય સરકાર, વિધાનસભા, એની અંદરના જે વિધાનસભ્યો હોય ને એનાથી જે સરકાર ચાલે. આપણે જે PM CM બોલીએ તે, તો આપણા વડાપ્રધાન છે એ કેન્દ્રની સરકારના વડા કહેવાય, અને આપણા મુખ્યમંત્રી CM જેને આપણે કહીએ તે છે એ રાજ્ય સરકારના વડા કહેવાય. તો આમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાસિત પ્રદેશ. જો આપણા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સિવાય દિલ્હી, પછી પોંડિચેરી, પછી આંદામાન નિકોબાર, આવા 6 જેટલા પ્રદેશો, 6-7 જેટલા પ્રદેશો ભારતની અંદર કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે છે. અને એની સરકાર અલગ હોય, એનું ડાયરેક્ટ સંચાલન કેન્દ્રમાંથી થતું હોય. દિલ્હી, આપણું પાટનગર, એ પણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. દિલ્હીની સરકાર રાજ્ય કરતાં અલગ, કેન્દ્ર કરતાં અલગ. એ કેન્દ્ર શાસિત પ્રદેશનો વહીવટ કરવા માટે આખી સરકાર અલગ રચાય, તો એને કેન્દ્ર શાસિત પ્રદેશો કહેવાય. તો ભારતના સંદર્ભમાં પરોક્ષ વેરાઓ વિવિધ સ્વરૂપે વસૂલ કરવામાં આવતા હતા. તો GST નહોતું આવ્યું ત્યારે અલગ અલગ પ્રકારે ઘણી બધી જગ્યાએ અત્યારે તમે બોર્ડ મારેલા જોયા હોય, ચુંગી નાકું. તો ચુંગી નાકું એ હિન્દીમાં લખેલું છે, ચુંગી નાકું એટલે જકાત નાકું ગુજરાતીમાં. અને ત્યાં આગળ જકાત લેવામાં આવતી. કોઈ એક નાનું એવું ગામ હોય તો એના પાદરે કોઈ વ્યક્તિની જકાતનો કહેવાય ને કે આખો એક ગુજરાતી શબ્દ છે એના માટે, એને
હજારો શબ્દ આપણે કહીએ છીએ ઘણી બધી વખત, હજારો રાખેલો. આપણે વાર્તામાં બોલીએ તે તો આખા ગામનો હજારો રાખ્યો એમ. તો એ સરકાર પાસેથી એનો હક લઈ લે, એને અમુક પૈસા, નક્કી કરેલા પૈસાને આપી દેવાના, પછી જે કાંઈ જકાત મળે એની પોતાની, એમાંથી જે કાંઈ તફાવત મળે એ જે તે રાખનાર વ્યક્તિનું કહેવાય. તો એવી રીતે અગાઉ જકાત ઉઘરાવવામાં આવતી. તો એમ પછી બીજી કોઈ રીતે ઘણા બધા પ્રકારના વેરાઓ હતા. વેચાણ વેરો ને જકાત ને બીજો કોઈ વેરો ને આમ ઘણા બધા વેરાઓ વસૂલવામાં આવતા હતા. પરોક્ષ વેરાઓની વિવિધતા અને તેમની કાયદેસરની જોગવાઈઓની વિવિધતાઓના કારણે તેમના સંચાલનમાં સરકાર, વેરા અધિકારીઓ અને કર ચૂકવનારાઓ માટે ઘણી સમસ્યાઓ ઉદ્ભવતી. કારણ કે ઘણા બધા સ્ટેજ હતા. ગ્રામ્ય લેવલે ટેક્સ લેવામાં આવે, પછી જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, રાજ્ય કક્ષાએ, એમ કેન્દ્ર શાસિત પ્રદેશના કર, કેન્દ્રના કર, એમ કેટલા સ્ટેપની અંદર કરની વહેંચણી હતી. તો એ બધાને હિસાબે કરનું માળખું છે એ આખું ભારત સરકારનું કરનું માળખું જીએસટી પહેલાં ગૂંચવાયેલું હતું. કેવી રીતે ક્યાંથી કેટલી એક વસ્તુ ઉપર એક વખત ટેક્સ લાગી જાય, ફરી પાછો બીજો ટેક્સ લાગતો, આમ ટેક્સ ઉપર ટેક્સ લાગતા. તો એને કારણે આ સમસ્યાના નિવારણ માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશના વિવિધ પરોક્ષ વેરાઓના સ્થાને એક દેશ એક કરના સૂત્ર સાથે, જો આ જીએસટી લાગુ કરવામાં આવ્યું ત્યારે એનું સૂત્ર હતું કે એક દેશ અને એક જ ટેક્સ, બધા માટે સરખો. પહેલાં શું હતું, ગુજરાતની અંદર ટેક્સનું માળખું અલગ હોય, આંધ્રપ્રદેશના ટેક્સનું માળખું અલગ હોય, ત્યાં કંઈ ટકાવારીઓ ટેક્સની અલગ હોય, એમ બીજા રાજ્યોની અંદર અલગ હોય. એટલે એ બધી બાબતો ખૂબ ગૂંચવણભરી થઈ જતી હતી. એટલે એક જીએસટી લઈ આવવામાં આવ્યું, અને આ જીએસટી એટલે એક દેશ એક કરના સૂત્ર સાથે વસ્તુઓ અને સેવાઓ કર વસેક જીએસટી સરકાર દ્વારા 1 જુલાઈ 2017થી દાખલ કરવામાં આવ્યો. વસેકને હવે નીચે પ્રમાણે સમજીએ. એટલે જો બુકની અંદર તમારે પેજ નંબર 52 ઉપર આપેલું છે એ જુઓ. કેન્દ્ર સરકારના પરોક્ષ કરો. હવે જો કેન્દ્ર સરકાર સીધી રીતે તો આપણી પાસેથી લેવા આવે નહીં, આપણે સીધું જ કહેવાય એને ચૂકવણું કરી શકીએ ને, એટલે એને પરોક્ષ કર કહેવાય. વત્તા રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશના પરોક્ષ કરો. જો રાજ્ય સરકાર હોય તો પછી કેન્દ્ર શાસિત પ્રદેશ ન હોય, એમ કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો રાજ્યનું ન ગણાય. એટલે બે અથવામાં છે, કાં રાજ્ય સરકારને કાં કેન્દ્ર શાસિત પ્રદેશના પરોક્ષ કર. આ બેનો સરવાળો કરીએ એટલે વસેક થાય, જીએસટી થાય. કારણ કે અમુક ટેક્સ છે એ સીધા કેન્દ્રને ભરવાના થતા હોય, અને અમુક ટેક્સ છે એ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો કેન્દ્ર શાસિત પ્રદેશના સરકારને ભરવાના થાય. તો આવા કયા કયા કર છે તો જોઈએ. કેન્દ્ર સરકારના પરોક્ષ કરની અંદર શું આવે તો કે કેન્દ્રીય વેચાણ વેરો. દેશ લેવલે કોઈ વેચાણ કરતું હોય તો એનો ટેક્સ, એના વેચાણ ઉપર લાગતો કર. એવી જ રીતે કેન્દ્રીય આબકારી જકાત. કેન્દ્રીય આબકારી જકાત એટલે એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર, અથવા તો એક દેશ, આપણા દેશમાંથી કોઈ વેપારી છે બીજા દેશની અંદર વેચાણ કરતો હોય, ઇન્ટરનેશનલ લેવલે આપણા દેશનો વેપારી હોય અને ઇન્ટરનેશનલ લેવલે વેચાણ કરે તો એના દ્વારા જે કંઈ આવક થતી હોય ને એટલે એનો જે કંઈ ટેક્સ લાગતો હોય એ આબકારી જકાત કહેવાય. એવી રીતે વધારાની કસ્ટમ ડ્યુટી એટલે નક્કી કરેલા વેચાણ ઉપરાંત કાંઈ વધારાનું વેચાણ કરે તો એવો કોઈ વધારાનો કર ભરવો પડે તો એ વધારાની કસ્ટમ ડ્યુટી. અને બીજું સેવા કર. તો આટલા આ કરના પ્રકારો છે, એના નામ છે, એની અંદર ઉતરવાની આપણે જરૂર નથી. આટલું યાદ રાખીએ: કેન્દ્રીય વેચાણ વેરો, કેન્દ્રીય આબકારી જકાત, વધારાની કસ્ટમ ડ્યુટી અને સેવા કર એ કેન્દ્ર સરકારના પરોક્ષ કરો છે. એ ચૂકવવા પડે જો એ રીતના ધંધાઓ કરતા હોય ધંધાદારી વ્યક્તિઓ. તો એ સિવાય બીજો એક કર આવે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશના પરોક્ષ કરો. એની અંદર શું આવે તો કે એની અંદર મૂલ્ય વૃદ્ધિ વેરો. આ પણ એક જાતનો પ્રકારનો ટેક્સ છે. ખરીદ વેરો, ખરીદી કરીએ કોઈ રાજ્યની અંદર જ આપણે વેપાર કરતા હોઈએ તો એ રાજ્ય સરકારને ચૂકવવાનો થાય. એવી રીતે વેચાણ વેરો, એક જ રાજ્યની અંદર આપણે વેચાણ કરતા હોઈએ અને
આપણે કોઈ ટેક્સ ચૂકવવાનો થાય તો એ વેચાણ વેરો. મનોરંજન વેરો, જો આપણે ઘણી બધી વખત થિયેટરની અંદર પિક્ચર જોવા જઈએ અથવા તો કોઈ સંસ્થા દ્વારા નાટ્ય ગૃહ હોય ત્યાં આપણે નાટક જોવા માટે જઈએ, કોઈ સર્કસની અંદર જઈએ જોવા માટે, અને એની ટિકિટ લઈએ ત્યારે એની અંદર લખેલું હોય, જોજો ટિકિટના રૂપિયા લખ્યા હોય, માનો 50 રૂપિયા છે તો એની અંદર એને લખ્યું હોય કે ભાઈ 10% મનોરંજન કર, તો એ સરકારને ભરવો પડે. તો આપણે એક જાતનો ટેક્સ છે, વેરો છે. તો એમ રાજ્ય સરકારની અંદર આટલા વેરા આવે: મૂલ્ય વૃદ્ધિ વેરો, ખરીદ વેરો, વેચાણ વેરો, મનોરંજન વેરો. આ બધું બની અને અગાઉ ટેક્સ બનતા જૂના કર રદ થયા. કેટલા કર રદ થયા? આવી પ્રકારના કર રદ થયા. જુઓ, કેન્દ્રના પરોક્ષ વેરા વત્તા રાજ્યના વેરા લાગતા, આ બધું રદ થયું. એની જગ્યાએ જીએસટી આવી ગયો. હવે એક જ કર, આટલા કર યાદ રાખીએ છીએ આપણે, એ કર ન ભરવા પડતા. અગાઉ હતા જીએસટી, પહેલાં આ કર હતા, અને એમ કરીને કર માળખું બનતું કેન્દ્ર સરકારના આપણે કીધા એ અને રાજ્ય સરકારના. તો આવા નોખા કરને બદલે એક જ કર માળખું, એટલે વર્ષેક જીએસટી નવો કર તારીખ 1/7/2017 અસ્તિત્વમાં આવ્યો. કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વસ્તુઓ અને સેવાઓના કરના સંદર્ભે વ્યવહારોમાં સામ્યતા એટલે સરખાપણું બધે, દરેક રાજ્યની અંદર, આખા દેશની અંદર, અને ઉદ્દેશલક્ષી અમલીકરણ. ઉદ્દેશલક્ષી એટલે ભાઈ સરકારને કેટલો ટેક્સ ક્યાંથી લેવાનો છે, કેવી રીતે લેવાનો છે, શેના માટે લેવાનો છે. અમલીકરણ માટે 5, જો ઉદ્દેશલક્ષી એટલે જુદા જુદા ઉદ્દેશો માટે, જુદા જુદા કાર્ય માટે જુદો જુદો કર. કેવી રીતે? એ 5 વસેક વેરા કાયદાઓ અમલમાં આવ્યા. જો 5 અલગ અલગ, જેને જે લાગુ પડતો હોય એ જ કાયદો અથવા તો એ જ ટેક્સ માટેની જે કંઈ એને મર્યાદા નિયમ બનાવ્યો છે ધ્યાનમાં લેવાનો, એવા 5 નિયમો આવશ્યકની અંદર રાખેલા છે. એને કહેવાય એક્ટ. ધ CGST એક્ટ, ધ SGST એક્ટ, આવા એક્ટ છે. એટલે કે વસેકના જીએસટીના કર માળખાના નિયમોમાં 5 ભાગ પાડેલા છે, અને 5 હવે પછી મળશું ત્યારે વ્યવસ્થિત સમજી લઈશું, અને આપણને યાદ પણ રહી જશે. બહુ અઘરું નથી, માત્ર થિયરી સમજી લઈશું એટલે આમ નોંધ બનાવવામાં આપણને સરળતા રહે. કારણ કે આના વ્યવહારો બને, ટેક્સ ભરવાનો થાય, સરકારને ટેક્સ ભરીએ, જેવો ટેક્સ ભરીએ એટલે વ્યવહાર થાય, અને વ્યવહાર થાય તો આમ નોંધ કરવી પડે. તો એ પહેલાં આપણે એની થિયરી સમજી લેવી પડે. એટલે હવે આપણું જીએસટી સાચી રીતે ચાલુ થયું. અહીં સુધી એની પ્રસ્તાવના હતી. હવે જીએસટીની અંદર મુખ્ય રીતે 5 કાયદાઓ છે, એક્ટ જેને કહીશું, એ આપણે યાદ રાખશું. હવે પછી મળશું ત્યારે એને વ્યવસ્થિત રીતે સમજશું. અસ્તુ, આવજો.